નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદમાં વૃદ્ધાશ્રમમાં રંગોના પર્વની કરી ઉજવણી। વૃદ્ધોના આશીર્વાદ મેળવી રંગોથી રમ્યા સંઘવી। પોલીસ અધિકારીઓ પણ ધૂળેટીમાં જોડાયા। રાજ્યભરમાં હોળી ધૂળેટીના રંગે રંગાયા લોકો। અમદાવાદ, વડોદરા, રાજકોટમાં ધૂળેટીની ધામધૂમથી ઉજવણી। સુરતમાં, ભાવનગર, જામનગરમાં હોળીના રંગમાં રંગાયા લોકો। ડીજેના તાલે હોળીની ઉજવણી। આજે ભારત આવી રહ્યા છે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ। 11મા રાયસીના ડાયલોગમાં બનશે મુખ્ય અતિથિ। પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે। વેપાર અને વૈશ્વિક સુરક્ષા સહિતના મુદ્દે થશે ચર્ચા। ખાડીમાં ફસાયેલા ભારતીયોને મોટી રાહત। એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસ જેટની ફ્લાઇટ से ભરી ઉડાન। વિશેષ ફ્લાઇટથી ભારતીયોને દેશ પરત લાવવાનું ચાલુ।